નવરાત્રીની ખરીદી થઈ કે નહીં? If not, then let's cover this રાજકોટની નવરાત્રી બજાર with one and only ORG નિયંતા. આ વખતે જે આપણે કહેતા ને કે અમદાવાદમાં જ આવી બધી ડિઝાઇન જોવા મળે, આ વખતે ઈ બધી જ ડિઝાઇન રાજકોટમાં જોવા મળે છે. એમ લાઈક બહુ જોરદાર છે ને બહુ યુનિક ડિઝાઇન છે. પાઘડી એ છે અને પાછી ચૂની એ રાખી છે. અને બધી શોપિંગ છે ને આના વગર નકામી છે. અરીસા વાળા ઝુમકા જો, ઉપર કોટી, નીચે ચણિયો ને માથે છત્રી. તમે ડિઝાઇન જોવો ખાલી. ને અહીંયા બજારનો માહોલ એવો છે કે તમારે ચણિયા ચોલી ના લેવા હોય કે કઈ ખરીદી ન કરવી હોય, પણ જેવો અહીંયા પગ મૂકો ને એટલે તમને એમ થાય કે વાવ યાર, કંઈક તો હું લઈ જ લઈશ. કારણ કે માહોલ જ એવો છે, એટલી બધી અલગ અલગ ડિઝાઇન, એટલે અલગ અલગ બધા કલર, આમ મોજ જ આવી જાય. અને ખાલી મોટા લોકો માટે ડિઝાઇન ની મળવાનું એવું નથી, નાના છોકરાઓ માટે એટલા ક્યુટ ચણિયા ચોલી છે ને કેવા જવા દો. તમારા નવરાત્રી માટેના હાર તો છે જ, પણ સાથે માતાજીને ચડાવવાના હાર અહીંયા છે. હવે આ બધું જોઈએ ને એટલે નાનપણમાં ઓલા ખંજરી રાસ આવતા ને યાદ આવે. આમ આમ કરીને હતું. તો હવે તમારું સ્વાગત છે રાજકોટની એક એવી ગલીમાં કે જ્યાં તમને ચણિયા ચોલી બનાવવા માટે જેટલી પણ વસ્તુ જોતી હોય ને બધી મળી જાય. આ બધા પેચ છે કે જે ચણિયા ચોલી કે કહેવાય ને કે ઘાઘરામાં લગાવવા હોય. અને કમર પટ્ટો કહેવાય ભાઈ. ને ડેકોરેશનની તમામ વસ્તુ, કાંઈ ઘટે જ નહીં એવી બધી વસ્તુ તમને અહીંયા મળવાની છે. અને આ બધી લેસ પટ્ટીમાં તો તમને એટલું બધું કલેક્શન જોવા મળવાનું છે ને કે વાત જવા દો. જો કોડી વાળું છે, આમ કલર વાળા કોડી છે, એવું નથી કે વ્હાઈટ કલરના. આમ જો કલરિંગ છે. આ જો કાપડ વાળો સેટ છે. અને આ દોરી એવી છે કે જે તમારે બધે હાલવાની. ટૂંકમાં કહું તો હેરસ્ટાઈલ બનાવી ને તો એમાં આ હાલશે. ને તમારા કોઈ પણ કુળદેવી હોય અહીંયા બધાય માતાજીના ફોટા મળી જશે. હવે માતાજીની ફોટાની ખરીદી થઈ જાય ને તો એને ચડાવવાના સામે હારે તો અહીંયા અને હાર લેવાઈ જાય ને એટલે માતાજીને ચડાવવાની ચુંદડી પણ છે. જો કેટલા સરસ મજાના રીધી સીધી. ને માતાજીને ધૂપ કરવા માટે અલગ અલગ પ્રકારના ધૂપે છે. સદાબહાર ખીલેલી વૈણી. આ વૈણી સારી કે આ કોઈ દી છે ને મુરઝાય જ નહીં. આમ મસ્ત આમ માથામાં રાખી હોય કેવી મસ્ત લાગે. નાનકડો એવો અંબુડો અને પછી આ વૈણી. અને જો પાછું એવું હોય ને કે મારા જેમ વાળ જે લોકોના નાના હોય તે લોકો માટે જો આવી હેરસ્ટાઈલ હોય અલગ અલગ પ્રકારની. એટલું નહીં, આવા લાંબા વાળી છે. અને હજી નવરાત્રીમાં તમને યાદ હોય તો મહિષાસુર કે રાક્ષસ બનતા હોય તો એને માટેના જો અહીંયા મોઢાઈ છે. હનુમાન દાદા છે જો કે અહીંયા તો જય બજરંગબલી. તો જોયું ને, આવી છે કઈક રાજકોટની નવરાત્રી બજાર. હોપ યુ ગાઈઝ લાઈક ઇટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.